નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજયસિંહ સરવી આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવ કે એમાં કેટલા કીટકો છે એ રોગકારક સૂક્ષ્મજીવના વાહક હતા. આપણે જોયા મચ્છરમાં બે ઉદાહરણ હતા, માદા એનાફિલિસ અને જે એડિસ મચ્છર છે એ, ત્યારબાદ ઘરમાખી. એ બધા કીટકો તો કેવા હતા તો કે રોગકારક સૂક્ષ્મજીવના વાહક હતા અને એ જે રોગકારક સૂક્ષ્મજીવ છે એ મનુષ્યમાં રોગ ઉત્પન્ન અથવા પેદા કરતા હતા. હવે આપણે આજના વિડિયો લેક્ચરમાં પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવ, વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવ અને ખોરાક વિષાક્તન એટલે કે ખોરાક છે એ ઝેરી કેવી રીતે બને છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ કે રોગકારક સૂક્ષ્મજીવ માત્ર મનુષ્ય અને વનસ્પતિમાં રોગકારક નથી, તે પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. જોઈએ કે રોગકારક સૂક્ષ્મજીવ માત્ર કોને કોને કીધા તો કે મનુષ્ય અને વનસ્પતિમાં નહીં પણ એ પ્રાણીઓ છે એમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં રોગકારક નથી, પરંતુ તે પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. પરંતુ તે પ્રાણીઓમાં પણ રોગકારક છે અથવા તો એમાં રોગ ઉત્પન્ન કરે છે. હું કીધું કે મનુષ્ય અને વનસ્પતિમાં નહીં પણ તે પ્રાણીઓ છે એમાં પણ રોગકારક છે. હવે આપણે પ્રાણીઓમાં જે એક રોગ છે એનું ઉદાહરણ લઈએ, એન્થ્રેક્સ રોગ. એન્થ્રેક્સ રોગ. હવે આપણે જોઈએ એન્થ્રેક્સ રોગ છે એની શોધ એ ક્યાં વાહક તરીકે કયું સજીવ છે સૂક્ષ્મજીવ કે એક વાહક તરીકે કાર્ય કરે છે અને કયા રોગકારક સૂક્ષ્મકારક લીધે થાય છે. તો આપણે જોઈએ કે એન્થ્રેક્સ રોગ છે એ રોબર્ટ કોશ નામનો વૈજ્ઞાનિક, રોબર્ટ કોશે ઈસવીસન 1876 માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી. વૈજ્ઞાનિક શું આના શોધક તો કે રોબર્ટ કોશ. કઈ સાલમાં તો કે 1876 માં કયા બેક્ટેરિયાની શોધ કરી? બેસિલસ એન્થ્રેસિસ. બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી. હવે જે આ બેસિલસ એન્થ્રેસિસ બેક્ટેરિયા છે એ શું છે તો કે એ એન્થ્રેક્સ રોગ છે એના વાહક છે, એના લીધે થતું નથી. આપણે જોયું તો કે પ્લાઝ્મોડિયમ છે, આપણે મેલેરિયા જોયું તો તાવ, બરોબર? તો એમાં પ્લાઝ્મોડિયમને લીધે શું થતું હતું? મેલેરિયા તાવ આવતો હતો. પણ એનું વાહક કોણ હતું તો કે માદા એનાફિલિસ મચ્છર. હવે જેવી રીતે માદા એનાફિલિસ મચ્છર હતું એવી રીતે બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયા છે એ આ રોગના વાહક છે. હું કીધું છે કે તે એટલે કે આ બેક્ટેરિયા છે એ એન્થ્રેક્સ રોગના વાહક છે. બેક્ટેરિયા શું છે? એન્થ્રેક્સ રોગના વાહક. હવે આપણે એન્થ્રેક્સ રોગની વાત કરીએ તો કે કેવા કેવા સજીવોમાં થાય તો કે મનુષ્ય અને ઢોરમાં થતો ગંભીર રોગ છે. મનુષ્ય અને ઢોરમાં થતો ગંભીર રોગ છે.
કયો રોગ? તો કે એન્થ્રેક્સ રોગ. તો હવે આપણે જોયું કે બેસિલસ એન્થ્રેસિસ નામના જે બેક્ટેરિયા છે એ તો વાહક છે. તો એની અંદર કયો એક સૂક્ષ્મજીવ છે એના કારણે એન્થ્રેક્સ રોગ થાય છે? તો આપણે આગળ જોઈએ. તો આપણે જોઈએ કે તે બેક્ટેરિયા દ્વારા, કોના દ્વારા? બેક્ટેરિયા દ્વારા FMDV, એ જે ટૂંકું નામ છે FMDV. F એટલે કે ફૂટ, M એટલે કે માઉથ, D એટલે કે ડિસીઝ અને V એટલે કે વાયરસ. એટલે ટૂંકમાં એવું થાય કે એક વાયરસના કારણે થતો રોગ છે. એન્થ્રેક્સ રોગ કોના કારણે થાય છે? તો કે વાયરસના કારણે. એનું વાહક કોણ? તો કે જે એન્થ્રેસિસ બેસિલસ એન્થ્રેસિસ નામના જે બેક્ટેરિયા છે ઈ એના વાહક છે. તો કે તે બેક્ટેરિયા દ્વારા ઢોરમાં કેવું વાયરસ FMDV થી રોગ થાય છે. એન્થ્રેક્સ કોના કારણે થાય? FMDV. હવે આપણે આ વાયરસનું ફૂલ ફોર્મ જોઈએ. FMDV. તો હમણાં મેં તમને કીધું એટલે F એટલે કે ફૂટ and mouth. M એટલે માઉથ, D એટલે કે ડિસીઝ અને V એટલે કે વાયરસ. તો આ જે વાયરસ છે એનું ફૂલ ફોર્મ છે. આપણે એમાં ગુજરાતીમાં લખીએ ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ. હવે આમાં તમે આપણા શરીરના ભાગોના તમને અંગ્રેજી નામ આવડતા જ હશે. તો ફૂટ એટલે શું થાય? તો કે પગ. અને માઉથ એટલે મુખ અથવા તો આપણે એને મોં કહીએ. તો તમને ખબર પડી ગઈ છે કે ઢોર અથવા તો મનુષ્યમાં કયા અંગને ડિસીઝ એટલે કે કયા અંગને અસર કરતો, ઇફેક્ટ કરતો વાયરસ હશે? તો પગ અને મુખમાં ડિસીઝ કરતો વાયરસ છે. અને આ જે વાયરસ છે એનું વાહક કોણ છે? તો કે બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયા. આ હતું આપણે મનુષ્ય, આ જે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવ, આ મનુષ્ય અને ઢોર એમ બંનેમાં થતો રોગ છે. ત્યારબાદ આપણે વાત કરીએ વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવ. હવે કેટલાક સૂક્ષ્મજીવો, કેટલાક રોગકારક સૂક્ષ્મજીવ કેવા કેવા વનસ્પતિ? તો કે ઘઉં, બટાટા, ડાંગર, શેરડી, સંતરા, ત્યારબાદ સફરજન કે બીજી અન્ય વનસ્પતિઓ છે એમાં રોગકારક છે. આપણે જોઈએ કેટલાક રોગકારક સૂક્ષ્મજીવો. કેટલાક રોગકારક સૂક્ષ્મજીવો. વનસ્પતિ બધી પણ આમાં તમારા ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપેલા છે ઘઉં, બટાટા, ડાંગર, શેરડી, સંતરા, સફરજન વગેરે જેવી વનસ્પતિમાં શું છે? રોગકારક છે. રોગકારક એટલે કે એમાં રોગ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે હવે આ જે વનસ્પતિમાં જો આવા રોગકારક સૂક્ષ્મજીવો છે તો એ નુકસાન શું કરે?
તો એક તો એ વનસ્પતિ છે એના પાક ઉત્પાદનમાં ઘટાડો કરે છે. તો આના નુકસાન શું થાય? તો કે તે એટલે કે રોગકારક સૂક્ષ્મજીવો શું કરે છે? પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. હવે આપણે પાક શા માટે વાવીએ? તો કે એમાંથી સારું ઉત્પાદન મળે, નિપજ, એમાંથી આપણને નફો થાય, બરોબર? એમાંથી આપણે મૂડી રોકાણ કરીએ કે આપણે પૈસા કમાવા માટે જે પાક ઉત્પાદન કરીએ. પણ આવા જે રોગકારક સૂક્ષ્મજીવ છે એ રોગ ઉત્પન્ન કરે તો એ જે આપણો પાક છે એમાં આપણે જે જોઈતો હોય એ પ્રમાણે આપણને મળે નહીં. શું થાય? તો કે એના પાક ઉત્પાદનમાં ઘટાડો થાય. તો હવે આનું આપણે નિયંત્રણ કરવા માટે, એટલે કે જે પાકને નુકસાન કરે છે, તો એ વનસ્પતિને આપણે નિયંત્રણ કરવા માટે આપણે શું કરવું? તો કે રસાયણ જેવાનો છંટકાવ અથવા તો એનો રસાયણનો ઉપયોગ કરવો પડે. એના કારણે જે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવ છે એને આપણે નષ્ટ એટલે કે નાશ કરી શકીએ. તો આપણે જોઈએ નિયંત્રણ. તો કે રસાયણ ઉપયોગ કરીને રોગકારક સૂક્ષ્મજીવો નિયંત્રણ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યપુસ્તકમાં કોષ્ટક 2.2 માં એમાં કેટલાક વનસ્પતિજન્ય રોગો, રોગકારક સૂક્ષ્મજીવના નામ, એની ફેલાવાની રીત, કેવી રીતે ફેલાય છે, હવા દ્વારા, બીજ દ્વારા, કીટક દ્વારા, એ ફેલાવાનું જે કોષ્ટક છે એ આપણે જોઈએ. તો જોઈએ પહેલા ક્રમ, ત્યારબાદ વનસ્પતિજન્ય રોગ, એટલે કે વનસ્પતિમાં કેવા કેવા રોગ થાય છે. ત્યારબાદ જોઈએ સૂક્ષ્મજીવ. અને રોગકારક સૂક્ષ્મજીવ લખો તો પણ આવે, કેમ કે આ સૂક્ષ્મજીવ કેવા છે? રોગ ઉત્પન્ન કરે એવા. અને ફેલાવાની રીત. અને ત્યારબાદનું જે પુસ્તક આપેલું છે એમાં તમને આકૃતિ આપેલી છે કે કોઈ પાક છે, બીજ છે, ફળ છે, પર્ણ છે, તો એમાં કઈ રીતના વાયરસ, ફૂગ કે બેક્ટેરિયાથી રોગ થાય છે એ તમને ચિત્ર દોરેલું છે, બરોબર? હવે આપણે પહેલા જોઈએ કે એવું નામ છે કે સાઇટ્રસ કેમ્પર. આ વનસ્પતિજન્ય રોગનું નામ છે સાઇટ્રસ કેમ્પર. હવે આ છે એ કયા રોગકારક સૂક્ષ્મજીવોના કારણે ઉદ્ભવ રોગ થાય છે? તો કે બેક્ટેરિયા. અને ફેલાય છે કઈ રીતના? તો કે હવા દ્વારા છે એ ફેલાય છે. હવે આપણે જોઈએ બીજું, તો કે ઘઉંમાં રસ્ટ. રસ્ટ એ એક પ્રકારની ફૂગ છે, રોગકારક સૂક્ષ્મજીવ. શું છે? રસ્ટ એ ફૂગ છે. તો આપણે જોઈએ ઘઉંનો રસ્ટ. રસ્ટ છે ફૂગ, એટલે કે કોના કયા રોગકારક સૂક્ષ્મજીવના કારણે ફેલાય છે? તો કે ફૂગ દ્વારા. અને ફેલાવાની રીત તમે જોયું કે ઘણા વખત આપણે ઘઉં હોય તો એમાં તમે એમાં જોયું કે ઢૂંઢી આવી ગઈ હોય ઘઉંમાં, બરોબર? બીજ દાણા આવી ગયા તો ઉપર તમને કાળા રંગના જે છે એ અમુક દાણા જોવા મળે. એ ઘઉંનો રસ્ટ છે, એ રોગ છે. તો એ હવા દ્વારા પણ ફેલાય છે અને બીજ દ્વારા પણ ફેલાય છે. એના બીજમાંથી પણ ફેલાય છે. બીજમાંથી જે હવા દ્વારા જો એના જે બીજાણુઓ ગયા હોય, ફૂગના જે બીજાણુ દાણામાંથી બીજાણુ ગયા હોય બીજા છોડ પર, તો એ
એ જે પાક છે એની પર પણ લાગે છે. હવે આપણે ત્રીજા નંબરનું જોઈએ કે ભીંડાનો પિત્ત. ભીંડાનો પિત્ત અથવા તો એને ઓકરા પણ કહેવાય છે. આ ભીંડી જે આપણે ભીંડો છે આપણે જે છોડ હોય છે બરાબર ભીંડા તો એ ભીંડામાં છે એના પર્ણમાં પિત્ત નામનું જે થાય છે અને એ કોના દ્વારા ફેલાય છે એનો સૂક્ષ્મજીવ કયો છે રોગકારક તો કે વાયરસ. અને એની ફેલાવાની રીત તો કે આ વાયરસ છે કઈ રીતના ફેલાય છે તો એક વાહક છે જે છે કીટક. કીટક દ્વારા છે એ એના શરીરમાં વાયરસ રહે છે અને એના કારણે છે એ ભીંડામાં રોગ છે એ ફેલાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવ. હવે આપણે વાત કરીએ ખોરાક વિષાક્તન એટલે કે ખોરાક છે એ ઝેરી કેવી રીતે બને છે. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું કે પ્રાણીમાં રોગકારક સૂક્ષ્મજીવ અને વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવ. હવે આપણે જોવાનું છે કે આપણો જે ખોરાક છે એ વિષાક્તન એટલે કે એ ઝેરી અથવા તો વિષયુક્ત કેવી રીતે બને છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં એક બુજાનું છે એ સરસ મજાની એક આમ સ્ટોરી છે એવું કીધું આપણે જોઈએ સમજીએ કે કેવી રીતે થાય છે. હવે બુજો છે એના મિત્રોએ બુજાને એક પાર્ટીમાં આમંત્રણ આપ્યું. આપણે કહીએ ને કોઈ પાર્ટી હોય તો આપણે આપણા મિત્રને ઇન્વાઇટ કરીએ તો શું કર્યું તો કે આમંત્રણ આપ્યું. હવે આ બુજો જાય છે અને ત્યાંથી અનેક પ્રકારના ખોરાક આરોગે છે એટલે કે અનેક પ્રકારની વાનગી છે. આમંત્રણ આપ્યું તો કોઈ એનું કારણ હોય કે એનો બર્થડે હોય કે સગાઈ થઈ હોય મેરેજ હોય તો એ કોઈ કેટલી વાનગી છે એ આરોગે છે. ત્યારબાદ શું થાય છે તો કે એ ઘરે પહોંચે અને ઉલટી થવા મળે. શું થવા મળે ઉલટી. સ્વાભાવિક છે કે કોઈ માણસને ઉલટી કે બીમાર પડ્યો તેને આપણે ક્યાં લઈ જઈએ હોસ્પિટલ અથવા તો દવાખાને. તો બુજાને છે એ ઘરેથી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો. હવે ન્યાય એને ડોક્ટરે એવું જણાવ્યું કે આ બુજો છે એને ખોરાક વિષાક્તન એટલે કે ખોરાક છે એ વિષયુક્ત થવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. શું થયું ડોક્ટરે શું કીધું કે ખોરાક વિષાક્તન એટલે કે ઝેરયુક્ત થવાને કારણે આ પરિસ્થિતિ છે એનું નિર્માણ થયું. આ પરિસ્થિતિ એટલે કઈ તો કે એને ઉલટી થઈ. હવે પહેલી વિચારે છે એને આશ્ચર્ય થાય છે કે આપણો ખોરાક છે એ વિષાક્તન કેવી રીતે થાય છે. એવું તમને પણ થતું છે આ જે ખોરાક છે આપણો એ વિષાક્ત અને ઝેરી કેવી રીતે થાય છે તો આપણે જોઈએ. ખોરાક વિષાક્તન કેવી રીતે થાય છે. જોઈએ કે ખોરાક વિષાક્તન સૂક્ષ્મ જીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. કોના દ્વારા સૂક્ષ્મ જીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. ખોરાક વિષાક્તન કોના દ્વારા સૂક્ષ્મ જીવો કેમ કે જે સૂક્ષ્મજીવો છે એ ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન કરે છે જેથી જે આપણો ખોરાક છે એ વિષયુક્ત એટલે કે ઝેરી બને છે. કેવો બને છે ઝેરી. તો કે તે
ક્યારે ક્યારે કેવા પદાર્થો ઉત્પન્ન કરે? વિષકારક. ઉત્પન્ન કરે છે જેથી ખોરાક વિષયુક્ત એટલે કે ઝેરી બને છે. હવે આ આહારનો ઉપયોગ કરવાથી વ્યક્તિ છે એ ગંભીર થઈ શકે છે અથવા તો ક્યારેક એનું મૃત્યુ પણ થઈ શકે છે. કે આવા આહારનો ખોરાક તરીકે ઉપયોગ કરવાથી અથવા તો આહાર તરીકે ખાવાથી અથવા તો ઉપયોગ કરવાથી વ્યક્તિ છે કોઈ પણ વ્યક્તિ છે આવો આહાર ખાય વિષયુક્ત તો કેવો થાય? ગંભીર થાય છે. ગંભીર એટલે કે ચક્કર ચડવા પડે ને કાંઈ મૂંઝવણ થવા પડે એવું બધું દવાખાને લઈ જવું પડે અથવા તો ક્યારે તે વ્યક્તિ મૃત્યુ પણ થઈ શકે છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ વિષકારક પદાર્થ તો થાય છે સૂક્ષ્મજીવ દ્વારા, પણ એ આપણને ખબર કેવી રીતે પડે કે આ જે આપણો ખોરાક છે એ દૂષિત કેવી રીતે થયો? તો આપણે આ જોઈએ. ખોરાક દૂષિત થયો છે તે કેમ ખબર પડે? હવે આપણે જોઈએ કે એવું આપણે ખોરાક પારખવો હોય કે આ ખોરાક છે એ દૂષિત અથવા તો ખરાબ થઈ ગયો છે અથવા તો વિષકારક છે તો કેમ ખબર પડે? તો કે ખોરાકમાંથી ખરાબ વાસ આવવા મળે. શું થાય? ખોરાકમાંથી ખરાબ વાસ આવે. ત્યારબાદ શું થાય? એક તો શું થાય? ખોરાકમાંથી ખરાબ વાસ આવે છે. ત્યારબાદ જોઈએ કે એ જે ખોરાક છે આપણે ખાઈએ તો એ સ્વાદ પણ એનો ખરાબ થઈ જાય. કેવો થઈ જાય? ખોરાકનો સ્વાદ ખરાબ થઈ જાય છે. અને જે ખોરાક છે એના રંગ રૂપમાં પરિવર્તન આવે. શું થાય? એનો રંગ આખો છે દાખલા તરીકે કોઈ આપણે છાશની કઢી કે હોય તો એ વધારે પડતો સમય રહે અને એમાં સૂક્ષ્મજીવો વિષકારક પદાર્થ ઉત્પન્ન કરીને એને વિષયુક્ત બનાવી દે છે. તો આપણે જોઈએ કે કઢી છે એનો આપણે હળદર વાળી બને એટલે સ્વાભાવિક છે કે પીળા રંગની હોય છે તો એનો રંગ છે એ વિષકારક એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાથી એ શું થાય છે? તો કે એનો રંગ રૂપ છે એ બદલી જાય છે, એમાં પરિવર્તન આવી જાય છે. તો આહાર અથવા તો ખોરાકનો પરિવર્તન થાય છે. બરોબર? તો આવી રીતે આપણને ખબર પડે કે આપણો જે ખોરાક છે એ દૂષિત થયેલો છે. તો આ પરથી આપણે કહી શકીએ કે ખોરાક દૂષિત છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં બસ આટલું જ. હવે આગળના વિડિયો લેક્ચરમાં આપણે ખોરાકના જાળવણી, આપણે જે ખાદ્ય પદાર્થો છે ખોરાક એના જાળવણીની પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરીશું કે આપણે જે આહાર છે ખાવાલાયક ખોરાક એને આપણે કયા કયા જે પદાર્થો છે એના લીધે આપણે એને
જાળવી લઈએ, લાંબા સમય સુધી આપણે એને ટકાવી શકીએ. અસ્તુ.